الله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم كذبت ثمود بطغواها إذ انبعث أشقاها فقال لهم رسول الله ناقة الله وسقياها فكذبوه فأكروها فدمدم عليهم ربهم بذنبهم فسواها ولا يخاف عقباها صدق الله العظيم. اللهم صل على آل محمد. भाइयों तथा बहनों अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. तो આપણો જે વિષય છે, સબ્જેક્ટ મેટર છે, તે છે સૂરત અલ શમ્સ. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ આ સૂરાની ચર્ચા કરી હતી ત્યારે આપણે 11 અને 12મી આયતની ચર્ચા આપણે પૂરી કરી હતી. આ સૂરામાં 15 આયતો છે. આજે આપણે જે છેલ્લી 3 આયત છે, 13મી, 14મી અને 15મી, જે મેં હમણાં રજૂ કરી તમારી સામે, એ આપણે ચર્ચા કરીને આ સૂરાને આપણે તમામ કરશું, આપણી ચર્ચાની પૂરી કરશું. તો જસ્ટ પ્રિએમ્બલ આપી દઉં, પછી આપણે 13, 14, 15ને આપણે કનેક્ટ કરીએ. તો આપણે જોશું કે પહેલી 10 આયત જે સૂરે અલ શમ્સની છે, તેમાં પહેલી 7 આયતમાં, ઇનફેક્ટ પહેલી 7 અને 8 આયત સુધી અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની પૈદાઈશની કસમ ખાય છે. સૂરજની કસમ ખાય છે, ચાંદની કસમ ખાય છે, દિવસની કસમ ખાય છે, રાતની કસમ ખાય છે, આકાશની કસમ ખાય છે, જમીનની કસમ ખાય છે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણા સબક માટે ને શીખવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણા નફ્સની કસમ ખાય છે અને કહે છે કે આમાં આ નફ્સને મેં આકાર આપ્યો છે, વસવ્વાહા, મેં પ્રોપોર્શનેટ બનાવ્યું છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ પૈદાઈશની કસમ ખાવાનો એક, તમને ખબર છે મુફસ્સિરો કહે છે કેટલી વાર કસમ ખાય છે? 11 times. I didn't know that. 11 વખત અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની પૈદાઈશની કસમ ખાઈને પછી નફ્સની વાત કરી અને કહે છે કે જે નફ્સ પવિત્ર બનાવ, જે નફ્સ પવિત્ર છે તે સક્સેસ થઈ ગયું, અને જે નફ્સ ગુનાહોથી ભરેલું છે એ નુકસાનીમાં જ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આજે 7-8 જે પૈદાઈશની જે કસમ ખાય છે, એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને એક ચીજ ક્લિયરલી બતાવી આપે છે કે આ પૈદાઈશ એણે કરી છે. He is the creator, we are the created beings, we are the creation. In other words, he is explaining to us in a very simple, સાદી રીતે લીપે જઈ શકે છે, પણ કોમન સેન્સિકલી આપણને કહે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ નો મતલબ આ છે કે આ પૈદાઈશને એક જ કરવા વાળો છે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. એનો જ સજદો કરો અને એની જ પાસે તમારી માંગણી કરો. પૈદાઈશ કરવા વાળો છે અને એવું નફ્સ બનાવ્યું છે કે આપણને સાથે સાથે ઇખ્તિયાર આપ્યું છે, ચોઈસ આપ્યું છે, હિકમત આપી છે, હિદાયતો આપી છે, અને કહ્યું છે જો હવે પવિત્ર બનાવો, જે નફ્સને જો પવિત્ર બનાવશો તો જ્યારે મારી સામે આવશે, આઈ એમ ગેરંટીંગ યુ કે પવિત્ર બનાવવાથી આ નફ્સ ઓલરેડી સક્સેસફુલ છે. એના પછી આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક્ઝામ્પલ આવે છે 11મી આયતથી લઈ અને 15મી આયત સુધી સમૂદ લોકોનો એક્ઝામ્પલ આપે છે. મારે એની હિસ્ટ્રીમાં જવું નથી, પણ એ હિસ્ટ્રીની વાત અહીંયા કરી છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. અને એકચ્યુઅલી બહુ ઇમ્પોર્ટન્ટ સબકો આપણને એ સમૂદ લોકોનો એક્ઝામ્પલ આપીને આપણને આપે છે. એનું કોન્ટેક્સ્ટ આ હતું, મુફસ્સિરો પ્રમાણે આ કોન્ટેક્સ્ટ છે કે કુરૈશના જે લોકો હતા અને સમૂદના જે લોકો હતા, એ લોકોની જે બિહેવિયર હતી એ પેરેલલ હતી. એટલે કે આપણને હવે સમજાવે છે ને કુરૈશને આ મેસેજ પણ આપે છે કે જે સમુદ્રની હાલત થઈ હતી
એ તમારી પણ હાલત થશે. કુરૈશને આ એક મેસેજ જાવો જોઈએ અને સબક છે આપણા બધા માટે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 11મી આયતમાં શું કહે છે? કઝ્ઝબત સમૂદુ બિતગવાહા ઇઝમ બઅસ અશકાહા. 6 શબ્દો છે. આ 6 શબ્દોમાં આપણને એટલું બધું સમજાવી દીધા. આમાં બહુ આપણે ડેપ્થમાં જઈ શકીએ છીએ, પણ આપણે ટાઈમના લિમિટેશનના પ્રમાણે હું તમને એટલું જ કહું છું કે એમાં જે 4 શબ્દો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ 2 આયતમાં યુઝ કર્યા છે, 11 અને 12મી આયતમાં, એ સમજવા જેવું છે. શરૂ કરે છે કઝ્ઝબત. કઝ્ઝબત મીન્સ ટુ રિજેક્ટ, ટુ ડિનાય, ઇનકાર કરવું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઓથોરિટીને, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હિદાયતને ઇનકાર કરવું ઇઝ કઝ્ઝબત. સમૂદ મીન્સ સમૂદ લોકો. કઝ્ઝબત મીન્સ ઇનકાર કર્યા. કેવી રીતે ઇનકાર કર્યા? જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શબ્દ યુઝ કરે છે બિતગવાહા. તગવા મીન્સ રિબેલિયસ, ટુ બી રિબેલિયસ. બિતગવાહા મીન્સ એ લોકોના રિબેલિયસનેસથી એ લોકો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને રિજેક્ટ કર્યા. કેટલા શબ્દો મીઠા છે આમ સમજવા માટે. if only we can understand કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે જો ઇનકાર કરવું, the basis of rebelliousness is what? To do inkar of or deny Allah subhanahu wa ta'ala's authority and his hidayah. That's rebelliousness. Immediately afterwards 13મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો કેવી રીતે સમજાવે છે આપણને બધાને. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે વકાલા. વકાલા મીન્સ કહ્યું. વકાલા લહુમ રસૂલુલ્લાહી નાકતલ્લાહી વસુકિયાહા. અહીંયા જો શું કહે છે આપણને, શબ્દ છે શરૂ કરે છે વકાલા, સોરી વકાલા નથી, ફકાલા લહુમ રસૂલુલ્લાહી. આમાં હઝરત સાલીનો નામ આવ્યું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના રસૂલે કહ્યું. He is not saying હઝરત સાલે કહ્યું, because this is a message for up till eternity. કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા લોકો ઉપર એની ઓથોરિટી મોકલાવે છે, પૈગંબરને મોકલાવે છે, એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઓથોરિટી છે. એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હિદાયત લઈને આવે છે. અહીંયા કહીએ છે કે કોઈ પણ હોય, મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હોય આપણા ટાઈમે, અથવા હઝરત સાલેહ એના લોકો પાસે હોય, any type of people to whom I have sent messenger. અહીંયા લખે છે, અહીંયા કહે છે કે કાલા મીન્સ કહ્યું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને રસૂલે. શું કહ્યું? નાકતિલ્લાહ. નથી કહેતા ખાલી ઊંટડી, નથી કહેતા ઊંટડી, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઊંટડી. Now this is very important. અહીંયા સ્પેસિફિકલી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઓનર આપે છે આ ઊંટડીને બાય સેઇંગ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઊંટડી. એમ નથી કહેતા ઊંટડીને તમે પાણી આપજો. સવાહ મીન્સ પાણી આપવું, કે છે પાણી બંધ નહીં કરતા, પાણી આપજો. પણ અહીંયા ઇમિડિયેટલી આપણે આપણા મગજમાં એ નાખે છે કે there is an honor here. હઝરત સાલિયાની કોમને કહે છે નાકતિલ્લાહ, beware of this. આ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઊંટડી છે, એને તમે પાણી આપજો, એને નુકસાન નહીં આપતા. beware. જો આમાં સમજવાનું છે. એક તો આપણે સમજ્યા કે અલ્લાહ સુબ્હાન, અહીંયા રસૂલ ખુદાનું નામ, સોરી હઝરત સાલીનું નામ નથી લીધા. એનો મતલબ એમ કે આમાં સબક છે. એની પૈગંબર બ્રિંગ્સ ઓથોરિટી ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મસ્ટ નેવર બી રિજેક્ટેડ. ઇનકાર નહીં કરવો અને રિબેલિયસ ન થવો. પછી અહીંયા નાકતિલ્લાહ. નાકતિલ્લાહ મીન્સ નાવ હી ઇઝ ઓનરિંગ ધીસ ઊંટડી. આ આખી મખલુક એની મખલુક છે કે નહીં? સવાલ કરું છું ભાઈ, તમે મને જવાબ આપો, મને ખબર પડે કે હું એ નથી સૂતો ને તમે નથી. હું જ્યારે કહું તમે પ્લીઝ મજમાં નહીં લઈ લેતા. આ અમારો ક્લાસિકલ જોક છે, મને કોઈ બીજો જોક આવડતું નથી એટલું. ઓકે. ના કતી આખી મખલુક જે છે એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મખલુક છે. પણ ફ્રોમ હિઝ મખલુક Allah subhanahu wa ta'ala is speaking something ne naqatillah. આ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઊંટડી છે. હાજરે અસ્વદ
He picked again. ઓનર આપે છે હજરે અસ્વદને અલ્લાહ સુબહાનહુ વ તઆલા. નબી યુસુફની ખમીસ એટલે શર્ટ, એક શર્ટને પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઓનર આપે છે. એમાં કેટલું ઓનર છે. સો વેન અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કુરાનમાં સમજાવે કે આઈ હેવ ગિવન એન ઓનર, ઇટ્સ અ બિગ થિંગ. અને હઝરત સાલે વોર્ન કરે છે, બીવેર. આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ઊંટડી છે, એને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચવું જોઈએ. એના પછી જો મને જરાક તમને રિબેલિયસ ઉપર વાત કરવી છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા 12મી આયતમાં 11મી આયત ને 12મી આયતમાં જો શું કહે છે, ભૂલાઈ ગયું મારાથી ને, સારું તું મને યાદ આવ્યું. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કઝ્ઝબત અને બિતગવાહા, બરાબર ને. પછી જે શબ્દ યુઝ કરે છે ને ઇઝમ બાઅસા અશકાહા, એ ભૂલાઈ ગયું મારાથી, તો બહુ મોટું ઇમ્પોર્ટન્ટ હતું. ઇઝમ બાઅસાનો મતલબ કે લોકોમાંથી એક માણસ આવ્યો, એક માણસ ઊભો થયો, ઇમર્જડ ફ્રોમ ધીસ સોસાયટી. કેવો હતો? સૌથી પાપી. અશકાહાનો મતલબ સૌથી પાપી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે જો ઇનકાર કર્યો, રિબેલિયસનેસ કર્યા, કેવી રીતે? જ્યારે, જો મારા શબ્દો ગુજરાતીમાં તમને સમજાવું છું, જ્યારે એક પાપી આ લોકોમાંથી ઊભો થયો. પાપી શું કરે? પાપી ફસાદ ફેલાવે. અને જ્યારે પાપી ફસાદ ફેલાવે અને એ સોસાયટીમાં સારા માણસો કાંઈ બોલે નહીં તો શું થાય? એ સોસાયટી અઝાબને હવે લાયક થઈ ગઈ છે. એટલે આપણને કહેવાય છે અમર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર, કે તમે આપણી મોમિનની સોસાયટીમાં, પર્ટિક્યુલરલી આપણી સોસાયટીમાં કાંઈ પણ એવા ફસાદ ચાલતા હોય તો તમે ઊભા થઈને બોલો. એટલું તો કરો. આપણે બોલી શકીએ છીએ, બરાબર કે નહીં? બોલવાનું જ છે ખાલી કે ભાઈ આ બરાબર નથી, ધેટ્સ ઇટ. આ બરાબર નથી. તો માણસના કોન્શિયસમાં એ કદાચને ગાફિલ હોય, નિગ્લેક્ટ કરતો હોય, જોતો ન હોય, આંધળો બની ગયો હોય. આંધળો મતલબ આમ કે આંખ હોય પણ છતાંય આંધળો હોય. ઓકે, આંખ હોય પણ છતાંય જોતો ન હોય, તો એને આપણે એના ઇનસાઇટને ને એના કોન્શિયસને ખોલવા માટે આપણે કહીએ ભાઈ બરાબર નથી. એટલું તો આપણે કરી શકીએ કે ન કરી શકીએ? અને જો ન કરીએ ને જોતા જ હોઈએ તો વી આર ગિવિંગ અ સાયલેન્ટ એસેન્ટ, સાયલેન્ટ યસ ટુ વોટ ઇઝ હેપનિંગ. આપણા બધા પાસે ડ્યુટી છે. તો રિબેલિયસનેસ ક્યારે આવે? આવી રીતે આવે. ઇનકાર કરવો, હિદાયત ન માનવી, અને પછી એ જ્યારે ફસાદ કરતો હોય, સૌથી પાપી માણસ આપણામાંથી ઊભો થઈને, તો આપણે બધાય ઓલા બોક્સર બધા ફાઇટ કરતા હોય, બધા રોપ હોય ને, એ રોપમાં આપણે બેસીને શું કરતા હોય? જોતા હોય, બરાબર ને. તમાશો બાબા ન જોવાય. એવી રીતે આપણને બોલવું જોઈએ. અને બોલવાનો એ વખત આવે છે. બોલવાનો એવું નહીં કે વોટ્સએપમાં આપણે બધા મેસેજીસ મોકલાવે, એ બધું એ ફસાદનું કામ છે. બોલવાનું કે આપણે કોઈ મોમિન ભાઈને જાણતા હોય તો આપણે એને ટેલિફોન કરીએ કે ભાઈ આ કરવું ન જોઈએ, બસ, ધેટ્સ ઇટ. તો ફસાદ ઓછો થશે. અહીંયા જો આ રિબેલિયસનેસ ઇમર્જીસ લાઈક ધેટ, ફસાદ ઇમર્જીસ લાઈક ધેટ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી જોક શું કહે છે કે હઝરત સાલે કહે છે એની કોમને કે આ રસૂલ ખુદા, એટલે કે હઝરત સાલે એની કોમને કે ના કતિલ્લા, આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ઊંટડી છે, એને તમે નુકસાન નહીં આપતા. શું કર્યા સમુદ લોકોએ? આપણને હવે 14મી આયતમાં ખબર પડે છે અને કહે છે ફકઝબૂહુ ફકરૂહા. ફકઝબૂહુ મીન્સ વોટ? ડિનાય કરવું, ઇનકાર કરવો. બરાબર છે? ફકઝબૂહુ બરાબર, જુઠલાવું. બરાબર. ફકઝબૂહુ જુઠલાવું ઇઝ અ બેટર વર્ડ. એ રસૂલ ખુદાને જુઠલાવ્યા, અલ્લાહ સુબહાનહુ વ તઆલાના હિદાયતને ઇનકાર કર્યા, અને પછી બીજું શું કર્યા? ફઅકરૂહા, એની નિશાનીને, જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, આ ઊંટડી અલ્લાહ સુબહાનહુ વ તઆલાની છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ઊંટડીને એવી રીતે કાપ્યા કે એની આપણે જોઈને આપણને એમ થાય કે આવી રીતના કરાય, એવી રીતે કાપ્યા છે. 2 ગુનાઓ કર્યા. ક્યાં ગુનાઓ કર્યા? ફકઝબૂહુ, ઇનકાર કરવું, ફઅકરૂહા, આ 2 ગુનાઓ. આ 2 ગુનાહો કર્યા પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે
فدمدم عليهم ربهم بذنبهم فسواها. ફદમદમા એટલે સૌથી સખત અઝાબ ઓર પનિશમેન્ટ આપવું. કોણે આપ્યું? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપ્યું. ફદમદમા અલૈહિમ રબ્બુહુમ ફકઝ્ઝબુ અલૈહિમ રબ્બુહુમ બિઝમ્બિહિમ ફસવ્વાહા. કારણ કે તેઓ ગુનાહ કર્યા અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કયો શબ્દ યુઝ કરે છે? ફસવ્વાહા means to they leveled that punishment actually was equitably spread. એ લેવલ કરી નાખ્યા કોમને, બરબાદ કરી નાખ્યા. એમ નહીં કે આ માણસ વધારે ગુનાહ કર્યો હતો, આ માણસ ઓછો ગુનાહ કર્યો હતો એટલે આને હું વધારે આપીશ ને આને ઓછું આપીશ. બધાય લોકોને એક્વિટેબલી પનિશમેન્ટ મળી. આ મોટો ફિલોસોફિકલ સવાલ હવે ઊભો થશે, ચાય પીવા ટાણે પૂછજો મને. પણ ફક્ત આ કે છે ફસવ્વાહા મીન્સ કે બધી આખી કોમને બરબાદ કરી નાખી. અત્યારે એની નિશાનીઓ નથી, નિશાની જ નથી, એવી રીતે બરબાદ કરી. હવે જો અહીંયા શબ્દ કયો યુઝ કરે છે? ફસવ્વાહા. આ સૂરામાં 2 વાર સવ્વાહા યુઝ થયું છે, બરાબર કે નહીં? અહીંયા 14મી આયતમાં ફસવ્વાહા અને 7મી આયત આઈ બિલીવ વનફ્સિન વમા સવ્વાહા. વનફ્સિન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નફ્સની કસમ ખાઈને કહે છે કે એણે આકાર આપ્યો. એને પણ આને શબ્દ યુઝ કર્યા છે સવ્વાહા. સો યુ કેન ઇમેજિન નાઉ હાઉ ધ કોન્ટેક્સ્ટ ઇઝ કે આપણે એને કેવી રીતના સવ્વાહા યુઝ કર્યું છે. કોન્ટેક્સ્ટ જો કેવી રીતે છે, સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. પેદાઈશના ટાઈમે, નફ્સના પેદાઈશમાં ટાઈમે આકાર આપવું એ કોનું કામ છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું કામ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની શક્તિ છે. એટલે કહે છે કે આકાર આપવું સવ્વાહા મારું કામ છે. પૈદાઈશના વખતે નફ્સને આકાર આપવું મારું કામ છે. અને પછી શું કહે છે અહીંયા છેલ્લે? બિઝમ્બિહિમ ફસવ્વાહા. ડિસ્ટ્રોય કરવું, લેવલ કરવું, બરબાદ કરવું મારું કામ છે. ઇન અધર વર્ડ્સ, પૈદાઈશને સરખું કરવું મારું કામ છે અને પૈદાઈશને બરબાદ કરવું મારું કામ છે. એટલે એણે આ બંનેમાં સવ્વાહા યુઝ કર્યું છે. અને મુફસ્સિરો આપણને સમજાવે છે કે બાય ડુઈંગ ધીસ, પેદા કરવું, આપણને બધાને પેદા કર્યું અને પછી આપણને પનિશમેન્ટ આપવું, મુફસ્સિરો કહે છે હી ઇઝ શેપિંગ અવર નફ્સ, હી ઇઝ મેકિંગ અવર નફ્સ, હી ઇઝ શેપિંગ અવર નફ્સ ટુ અ બેટર વે. ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. અહીંયા ઘણી વખતે આપણે સમજવા જઈએ તો આપણી જિંદગીમાં આપણને જ્યારે ઘણી વખતે દુઃખો થતા હોય છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હી શેપિંગ અવર નફ્સ. ડોન્ટ થિંક કે એ મારા ઉપર આટલો બધો પનિશમેન્ટ મોકલાવી દો, યા અલ્લાહ આખી આકાશ મારા માથે પડી ગયું, હું હવે બેર નથી કરી શકતો. નહીં, હી ઇઝ ટ્રાઇંગ ટુ હેલ્પ યુ હિયર કે તારી આખેરત તું સુધાર આવી રીતે. રિફોર્મેશન, એબ્સોલ્યુટલી. ઇસ્લાહ, રિફોર્મેશન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસેથી આપણને આ મળે છે રિફોર્મેશન, કે તું રિફોર્મ થા. ઘણા નફ્સ એવા બની ગયા હોય કે કાળા બનતા જાય, અઝાબી થઈ ગયા હોય કે એ લોકોમાં કોઈ પણ જાતનું કોન્શિયસનેસ ન હોય. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાં આપણને કહે છે કે અમુક નફ્સો જે જહન્નમમાં જવાના છે. હવે અહીંયા અમુક ઘણા સવાલો ઊભા થશે. જે જહન્નમમાં જવાના છે, આપણને કહે છે ઘણા મુફસ્સિરો કે એ નફ્સ બધાય પરમેનન્ટલી રહેશે, બરાબર કે નહીં? મુફસ્સિરોમાં આ પણ ડિસ્કશન થાય છે કે અમુક નફ્સ જહન્નમમાં જશે અને એને કારણે એટલી પનિશમેન્ટ આપશે કે એ પાછું રીકન્સ્ટ્રક્ટ થઈને આવી શકશે. કયું નફ્સ પરમેનન્ટલી રહેશે ને કયું નફ્સ રીકન્સ્ટ્રક્શન થઈને પાછું આવી શકશે ને? એ અઝાબ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ અઝાબ અહીંયાનો બરઝખના કરતા એ જે જહન્નમ જે આખિરતની છે એ બધાથી મોટામાં મોટો અઝાબ છે. એમાં તમે એક દિવસ પણ જો ને તો એ અઝાબ ચાખવા જેવો નથી. પણ અલ્લાહ સુબ્હાનહુ અને મુફસ્સિરોમાં ડિસ્કશન છે કે અમુક કહે છે કે નફ્સ અમુક વાર રહેશે અને પછી નીકળશે, અમુક કહે છે પરમનન્ટલી રહેશે. અલ્લાહ ડિસાઇડ કરશે. Allah is the knowledgeable and he decides which nafs remains, which nafs, if at all, comes out.
તો અહીંયા આપણને જો કેટલી ફાઇન રીતે નિશાની આપે છે કે અલ્લાહ સુબહાનો તાલા ઇઝ ધ વન હુ એકચ્યુઅલી ગિવ્સ પનિશમેન્ટ. 15મી આયતમાં અલ્લાહ સુબહાનો તાલા પછી કહે છે વલા યખાફુ ઉકબાહા. વલા યુખાફુનો મતલબ કે he fears not of what? Of the consequences of what he has done. He doesn't fear it. આપણને સૂર્ય અંબિયામાં વર્સ નંબર 23માં અલ્લાહ આપણને ક્લિયરલી કહે છે કે અલ્લાહ સુબહાન વ તાલાની ઓથોરિટી અથવા એનો સામનો કોઈ પણ નહીં કરી શકે. પણ તમને પૂછવામાં આવશે કે તમે શું કર્યા છો. અલ્લાહ સુબહાન વ તાલાને કોઈ પૂછશે નહીં. હિઝ ઓથોરિટી, આપણે સૂરતુલ મુલ્કમાં શું કહીએ છીએ? હિઝ ઓથોરિટી ઇઝ ધ ફાઇનલ ઓથોરિટી. હી હેઝ ગોટ એવરીથિંગ ઇન ધ મુલ્ક ઇઝ એની બાદશાહ છે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ કે આપણે એને નહીં કરી શકીએ પણ એ આપણને કરી શકશે. આ એક વર્ઝન છે બાય ધ વે. બીજો વર્ઝન અન્ડરસ્ટેન્ડિંગ આપણને આપે છે કે સમૂદ લોકો એટલા ખરાબ હતા કે રસૂલ ખુદા એની હદીસમાં કહે છે કે પ્રીવિયસ જનરેશનમાં આ એવી જનરેશન છે, બધાથી ખરાબમાં ખરાબ આ સમૂદની જનરેશન હતી કે જે ઊંટણીને કાપી નાખી. આ રસૂલ ખુદાની હદીસ છે. અને મુફસ્સિરો આ પણ તર્જુમો આપે છે આવી રીતે કે સમૂદ લોકો એ લોકોના કોન્સિક્વન્સીસની દરકાર કર્યા હતા એટલે તો આ બધું કામ કર્યું. સો ધીસ ઇઝ અનધર વર્ઝન ઓફ ઇટ. અને ત્રીજું વર્ઝન આ છે કે હઝરત સાલેહ જે પૈગંબર હતા, he fears not of the consequences because he did the right thing. Because એને right thing કર્યું હતું, એને હુજ્જત તમામ કરી હતી, એટલે he wasn't fearful of the consequences. So આ ત્રણમાંથી the first one is more understood કે અલ્લાહ સુબહાન વ તાલા જ્યારે અઝાબ આપે છે કે whatever he does he is not fearful of the consequences. એનો મતલબ આ થયો કે વ્યાધિ નહીં કરી કે હું 70ની હવે મોત લઉં છું તો 70 હવે પ્લાનિંગમાં છે, કદાચ ને 5 મિનિટ વધારે આપું કે 10 મિનિટ નહીં. ટાઈમ કમ્સ he's just going to take it. He is not worried about the consequences of even hours, right? That's it. So that's the meaning of it. ભાઈઓ, આ જે સૂરતુલ શમ્સ છે આમાં આપણને ઘણા એવા સબકો મળ્યા છે. પ્રાઇમરીલી આપણને અલ્લાહ સુબહાન વ તાલા આ સબક આપે છે કે મેં તમારા નફ્સને મેં પેદા કર્યો છે, મેં આકાર આપ્યો છે, મેં એનામાં ગુણો આપ્યા છે કે સાચું શું છે અને ખરાબ શું છે. આ જે મેં તમને તાકાતો આપી હોય તમારા શરીરની અંદર અને આ પૈદાઈશની મેં કસમ ખાધી હોય, ઇન્ક્લુડિંગ નફ્સની કસમ ખાઈને હું તમને કહેતો હોઉં, એનો મતલબ આ થયો કે જો તમારા નફ્સને એટલે આપણે આપણા પોતાના નફ્સને પવિત્ર બનાવશું, we are successful. That's it. પવિત્ર બનાવી we have gained the success of Allah subhanahu wa ta'ala. પણ જો આપણે ગુનાહથી ભરશું તો એ નુકસાનમાં છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.